જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણા બધા વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. અને મસ્ત મજાની કમેન્ટ કરતા રહેજો. અમે નવા વિડીયો બનાવતા રહીશું. હાલો, 10:30 વાગી ગયા અને આપણે બનાવી ચા પીને પછી જોઈને શું કામ કરવાનું થાય. હાલો, આપણે શાક કરવાનું ગલકા ગોતી લઈ, તોડી લઈ. ઘણા બધા ગલકા છકડે મીઠું શાક થાય મસ્તીનું. હાલો, આપણે એટલા ગલકા મળી ગયા, એટલા જ ઘણા, એટલાનું શાક આપણે જોહે નહીં. હાલો, આપણે બનાવવાની ગલકાનું શાક. આપણે ગલકા સુધારી લઈ પછી બનાવી નાખી શાક, પછી રોટલા બનાવવાના રહ્યા. હાલો, આપણે બનાવવાનું છે આજે લાડવા. તો આપણે આમાં પહેલાં ભડકું ચાળી લીધું હોય અને હવે આપણે આમાં ઘી નાખી અને શેકી નાખી. હાલો, તો આજે આપણે બનાવવાની લાડવા. આપણે ભડકું સારીને રાખી દીધું હોય અને આ આપણે એમાં નાખવાનું ગુંદ. અને અત્યારે આપણે ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગુંદ તળી લેવાનું, પછી ભડકું નાખીને ઘીમાં ફેંકી લેવાનું. હાલો, આપણે ઘીમાં હેકી નાખી દઈએ. પછી આ છે ને આપણે ટોપલી નાખીએ. પછી આને આપણે છે ને ધીરે ધીરે ટૂંકો કરી નાખશું એટલે આખો ગુંદ આવે નહીં. લાડવા ખાવામાં થોડું થાય નહીં, ખાવાની મજા આવે. આપણે ઝીણો ઝીણો કરી નાખીને એટલે
છેલ્લે સુધી વિડીયો જોજો, ભૂલતા નહીં. અમારે આ લાડવા ને પાકિયા લાડવા કે તમારે શું કહીએ જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હા, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. ગોળ ભેળવવાનું હોય. તમે કેવી રીતના બનાવો એ કહેજો અમને. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે છે ને આપણે આમાં ગુંદ અને ગોળ બે નાખી દીધું છે. હવે હરખી રીતે હાથેથી હલાવી અને પછી લાડવા વારી લઈ. તો આપણે છે ને લાડવા વારી લીધા. છેલ્લો એક લાડવો છે, બધાને ખાવા હોય તો ખૂબી જાય. લાડવા બની ગયા આપણા.